હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને દ્રાવણો ચેપ્ટર JEE નીટના આ લેક્ચરમાં આપણે કેટલાક MCQને સોલ્વ કરીશું અને MCQ સોલ્યુશન દરમિયાન મેથેમેટિકલી જે આપણે ગણતરીઓ કરવાની હોય તે ગણતરીઓ માટે આશરે ગણતરી કરીને કેવી રીતે ઓપ્શન પસંદ કરી શકાય એની ટેકનિક પણ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો MCQ છે 150 મિલી દ્રાવણમાં 17°C તાપમાને 1.75 ગ્રામ સુક્રોઝ ઓગાળવામાં આવ્યું હોય તો તે દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. એક ક્લેરિફિકેશન હું કરવા માંગીશ કે આ લેક્ચરમાં આપણે 10 MCQ સોલ્વ કરવાના છીએ અને તે 10 MCQ JEE નીટ અથવા એમ્સ આવી જે મહત્વની જે એક્ઝામ્સ જે છે AIEEE આ પ્રકારની જે મહત્વની એન્ટ્રાન્સ એક્ઝામ છે એના જ MCQ આપણે સોલ્વ કરાવેલા છે. તો આ પહેલો MCQ જે છે એમાં આપણને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. 0.406 બી ઓપ્શન છે 8.12, સી ઓપ્શન છે 0.812 અને ડી ઓપ્શન છે 0.0406. તો હવે આનો આપણે ઉકેલ શોધીએ. ઉકેલમાં મેં ઓપ્શન સી છે એ એનો સાચો જવાબ છે એવું મેં લખ્યું છે, પરંતુ આપણે એનો ઉકેલ તો અભિસરણ દબાણ શોધવાનું હોય ત્યારે અભિસરણ દબાણના સૂત્રની જરૂર પડે π=WRT/MWV. પણ આ જેટલી માહિતી છે એ માહિતીની જરૂર પડે આપણને આપેલી રકમમાંથી એ માહિતી આ પ્રમાણે મળશે. સુક્રોઝ કેતા ખાંડ એ આપણે યાદ રાખવું જરૂરી છે. આ જ પ્રશ્ન સુક્રોઝ શબ્દ ન વાપરે અને ખાંડ શબ્દ વાપરીને પણ પૂછી શકે છે. તો સુક્રોઝનું દળ W બરાબર 1.75 ગ્રામ આપણને આપેલું છે. વાયુ અચળાંક R નું મૂલ્ય આપણે 0.08214 લીટર ઇન્ટુ વાતાવરણ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સનું ચેપ્ટર બીજું દ્રવ્ય અવસ્થાઓ 11 સાયન્સમાં દ્રવ્ય અવસ્થા ચેપ્ટર જે છે એ દ્રવ્ય અવસ્થા ચેપ્ટરનો અભ્યાસ આપણે કરીએ તો એની અંદર વાયુ અચળાંક આરનો અભ્યાસ આવે છે અને એમાં વાયુ અચળાંક આરના વિવિધ મૂલ્યો અને સાથે વિવિધ એકમોનો ઉલ્લેખ છે. અહીં આપણે અભિસરણ દબાણ શોધવાનું છે. દબાણનો એકમ વાતાવરણ અથવા બાર છે. આપણે અહીં વાતાવરણ એકમ આવતું હોય એવું આરનું મૂલ્ય લીધેલું છે 0.08214 લીટર ઇન્ટુ વાતાવરણ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. તાપમાન T તો આપણને 17°C તાપમાન આપ્યું છે, તો 17 + 273 કરીશું, 290 કેલ્વિન થશે. સુક્રોઝનું આણ્વીય દળ MW એ 342 ગ્રામ પ્રતિ મોલ થાય. સુક્રોઝનું જે અણુસૂત્ર છે એ C12H22O11 છે. આપણે આના આધારે જો સુક્રોઝનું આણ્વીય દળ ગણીએ તો એ આણ્વીય દળ આપણને 342 ગ્રામ પ્રતિ મોલ મળશે. દ્રાવણનું કદ આપણને 150 ml આપ્યું છે, જે વાસ્તવમાં લીટરની અંદર કન્વર્ટ કરવું જરૂરી છે, કારણ કે આ સૂત્રની અંદર તો V એટલે કે દ્રાવણનું કદ લીટરમાં જોઈશે અને તાપમાન કેલ્વિનમાં જોઈશે, એટલા માટે આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કર્યું છે. હવે અભિસરણ દબાણ પાઈનું સૂત્ર, તો અભિસરણ દબાણ પાઈ બરાબર WRT/MW. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ સૂત્ર જાણતા હોવા જરૂરી છે. જો તમને MCQમાં પૂછાયેલા પ્રશ્ન માટે એ જરૂરી સૂત્ર એ તમને ખબર નથી તો તમને આપેલા MCQમાંથી માહિતી કલેક્ટ કરતા આવડશે નહીં. અને જો માહિતી કલેક્ટ કરતા નહીં આવડે તો પછી આપણને કયું સૂત્ર જે સૂત્ર છે એ સૂત્રની અંદર એ માહિતી નો ઉપયોગ કરી અને આપણે જે જવાબ લાવવાનો છે એ જવાબ લાવતા આવડશે નહીં. સો ધેટ કે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર એ યાદ હોવું જરૂરી છે. સૂત્ર યાદ હોવા ઉપરાંત સૂત્રની અંદરની જે પણ માહિતી છે એ માહિતી આપણને આપેલ MCQમાંથી કેવી રીતે મળે છે એ પણ આવડવું જરૂરી છે અને આ બધી જ વસ્તુ આપણને પ્રેક્ટિસથી જ આવડશે. તો W તો દ્રાવ્યનું વજન છે 1.75 ગ્રામ. R વાયુ અચળાંક છે જે આપણે યાદ રાખવું પડશે. T તાપમાન રકમમાં આપ્યું છે, આપણે કેલ્વિનમાં કન્વર્ટ કર્યું છે. MW એટલે કે સુક્રોઝનું આણ્વીય દળ
તો એ આપણે સુક્રોઝનું સૂત્ર જો જાણતા હોઈએ તો શોધી શકીએ છીએ, અધરવાઇઝ યાદ રાખી લેવું સરળ રહેશે. 342 અને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. તો આપણને જો કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ તો એક્ઝેક્ટ આન્સર મળશે 0.812 અને આ પાછળના બીજા બે આંકડા 59 તો 0.81259 એને આપણે 0.812 પણ લખી શકીએ અને આ 95 છે એને કેન્સલ કરીને 2 ને 3 પણ લખી શકીએ. આપણે આ રીતે જવાબ લખી શકીએ. પરંતુ આપણે JEE નીટની એક્ઝામ આપીએ ત્યારે આપણી માટે કેલ્ક્યુલેટર એલાઉડ નથી, બરાબર છે. તો આ જે ગણતરી છે એ ગણતરીને આપણે આશરે કેવી રીતે કરી શકીએ, બરાબર. જો મેં અહીંયા નોંધ લખી છે કે જો આરનું મૂલ્ય એ 0.08214 ને બદલે લીટર વાતાવરણ જે છે એના બદલે 0.083 લીટર ઇન્ટુ 12 પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ લેવામાં આવે તો આ જવાબ જે છે એ 0.812 ને બદલે 0.822 મળશે. એટલે કે 0.812 વાતાવરણ આપણને મળ્યો એની બદલે 0.822 બારમાં જવાબ મળશે. એટલે મેં ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ વાતાવરણનો એકમ દબાણનો એકમ એ વાતાવરણ પણ છે અથવા બાર પણ છે. તો અહીં વાતાવરણનો એક ઉલ્લેખ થતો હોય એવો આપણે આરનું મૂલ્ય પસંદ કર્યું છે અને અહીં આરનું મૂલ્ય લીટર ઇન્ટુ 12 એટલે કે દબાણના એકમ તરીકે 12નો ઉલ્લેખ થતો હોય એવું આરનું મૂલ્ય પસંદ કર્યું છે. તો આશરે ગણતરી જોઈ લઈએ. આશરે ગણતરી આ પ્રકારે છે. અહીંયા જે કંઈ છે એ બધી જ વસ્તુ મેં અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. પણ મેં 342 છે એને નિયરલી 350 વિચારી લીધા છે અને આ 290 છે એને નિયરલી 300 વિચારી લીધા છે. વિદ્યાર્થી મિત્રો, આવું કઈ રીતે વિચારી શકાય? તો આવું પ્રેક્ટિસથી જ વિચારી શકાશે. તમે અન્ય કોઈ પણ MCQની ગણતરી જ્યારે કરવાનું શરૂ કરો ત્યારે તમારા મગજને આવી રીતે વિચારે એટલે કે આવી આઈડિયા લાવે, બરાબર છે, એવું તમે પ્રેરી શકો છો. પણ એ પ્રેરણા પણ તમને પ્રેક્ટિસથી જ મળશે. તો આ 175 ભાગ્યા 350 જે છે એનો જવાબ 0.5 થશે. એટલે આ ગણતરી નિયરલી જ દર્શાવેલી છે 0.5. આ એઝ ઇટ ઇઝ રાખ્યું છે અને આ 300 ભાગ્યા 15 છે એ 20 થશે અને આ 20 ગુણ્યા 0.5 છે એનો જવાબ 10 થાય. તો હવે આ 0.08214 છે 10 સાથે ગુણાય તો 0.1 આંકડો જમણી બાજુ ખસશે એટલે પાઈનું મૂલ્ય 0.8214 એટલે આ 0.8214 છે એ લગભગ 0.812 એનાથી નજીક ગણાશે અથવા તો 0.822 એનાથી નજીક ગણાશે. સો ધેટ કે તમે જોઈ શકો છો કે તમને જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી આ સી ઓપ્શન જ એ આપણી આશરે ગણતરીની નજીકની કિંમત છે અને તમે જોઈ શકો છો કે બાકીની કિંમતો જે છે એ એની બિલકુલ નજીકની આપી હોય એ પ્રકારે નથી. તો તમે આવી આશરે ગણતરીથી પણ સરળતાથી સાચો ઓપ્શન પસંદ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજો MCQ છે 2.05 મોલર એસિટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પ્રતિ મિલી છે તો દ્રાવણની મોલાલિટી કેટલી હશે? તમને 4 ઓપ્શન આપ્યા છે. 1.14 મોલર, 3.28 મોલર, 2.28 મોલર, 0.44 મોલર. મેં ઉકેલમાં લખ્યું છે કે એનો ઉકેલ સી છે, પણ કઈ રીતે છે તો તમે જુઓ કે આપણી પાસે દ્રાવણની મોલારિટી અને ઘનતા આ 3 જે માહિતી છે એને સંબંધ દર્શાવતું એક સૂત્ર આપણી પાસે હાજર છે. આ સૂત્ર આપણે દ્રાવણો ચેપ્ટરના JEE નીટના TTL લેક્ચર 2માં એ દર્શાવેલું છે. પણ આ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણી પાસે જેટલી માહિતી હોવી જોઈએ તો એ માહિતી આપણને રકમમાં આપેલી છે. જેમ કે મોલારિટી સાંદ્રતા કેપિટલ M એ 2.05 મોલર આપેલી છે. દ્રાવણની ઘનતા D એ 1.02 ગ્રામ પ્રતિ મિલીલીટર આપેલી છે. એસિટિક એસિડનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ જેના આધારે આપણે એનું આણ્વીય દળ ગણીએ તો આણ્વીય દળ માટે W બાજુમાં સ્મોલ m છે અથવા કેપિટલ M અને બાજુમાં WM છે. આને મોલેક્યુલર વેઇટ કહેવાય, બરાબર છે. એટલે એનો સિમ્બોલ MW અથવા WM છે. એ 60 ગ્રામ પ્રતિ મોલ થશે. તમે આ સૂત્ર ઉપરથી ગણતરી કરીને પણ શોધી શકો છો. તો દ્રાવણની મોલાલિટી આપણે શોધવાની છે તો સ્મોલ m મોલાલિટીનો સિમ્બોલ એને કરતા બનાવેલું સૂત્ર આ છે જે આપણે આ લેક્ચરની અંદર દર્શાવેલું છે. તમારે લેક્ચર રિફર કરવો જરૂરી છે.
કિંમતો આપણે એપ્લાય કરી છે. કિંમતો એપ્લાય કરીએ એટલે 1000 ગુણ્યા 2.05 જેને 2050, 1000 ગુણ્યા 1.02 1020 અને -123 આ 60 ગુણ્યા 2.05 કરીએ તો એ ગુણાકાર પણ બહુ જ સરળ છે. 2.05 છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ તો 2 અને 0.05 બંને સાથે આપણે 60 ઝડપથી ગુણી શકીએ છીએ. આ થશે 6×5 = 30 એટલે વાસ્તવમાં 300, પણ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે પોઈન્ટ પછી બે આંકડા આ થશે અને આ થશે 60 ગુણ્યા 2 એટલે 120. 120 વત્તા 3 કરીએ એટલે 123. આવો ઝડપથી જવાબ આપણે લાવી શકીએ છીએ. હવે એટલે 120 વત્તા 3 એટલે આ 123 આવશે. એટલે એ આપણે 2.05 ગુણ્યા 60નો જવાબ પણ આપણે મેન્યુઅલી ઝડપથી લાવી શકીએ છીએ. હવે એ બાદબાકી કરીએ તો 897 આવશે. તો 2050 ભાગ્યા 897 જેનો જવાબ 2.28 આવશે. કેલ્ક્યુલેટરથી કરશો 2.28 આવશે. મોલ અથવા મોલ પ્રતિ કિલોગ્રામ. મોલાલિટી સાંદ્રતા જે છે એને મોલલ એકમ અથવા મોલ પ્રતિ કિલોગ્રામ એકમ હોય છે, જેનાથી તમે પરિચિત જ છો. હવે એની આશરે ગણતરી આપણે દર્શાવીએ તો આ જે મેં સમજાવ્યું છે એઝ ઇટ ઇઝ છે. તમે જોઈ શકો છો અહીંયા કે બે ભાગ પાડ્યા છે, 2 ગુણ્યા 0.05 અને ગુણાકાર કરી અને આપણે 123 લાવ્યા જે સમજાવ્યું છે. હવે આ 1020માંથી 123 બાદ કરી અને જે 897 મળે છે એ 897ને હું આશરે 900 લઈ લઉં છું. એટલે મેં બરાબરની નિશાનીથી અહીંયા આશરેની નિશાની કરી છે અને 900 વડે ભાગવાની વાત થાય તો આ બે શૂન્યને કેન્સલ કરું તો અહીંયા પોઈન્ટ આવશે. એટલે 20.5 ભાગ્યા 9 કરીએ તો પણ જવાબ આશરે 2.28 આવશે. તો આ જે જવાબ છે બરાબર છે એ આપણા એક ઓપ્શન સાથે મેચ થાય છે. તમે વિદ્યાર્થી મિત્રો 20.5 ભાગ્યા 9 જે છે એ મેન્યુઅલી તમે આવી રીતે કરી શકો છો. આ જવાબ જે છે એ 2.3 કરતાં ઓછો આવશે. એટલે કે 2.3 કરતાં ઓછો ઓપ્શન 2.28 મોલલ આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો ત્રીજો MCQ છે. બે પ્રવાહી P અને Q ના બાષ્પ દબાણ અનુક્રમે 80 અને 60 ટોર છે. પીના 3 મોલ અને ક્યુના 2 મોલ મિશ્ર કરવાથી ઉત્પન્ન થતું બાષ્પ દબાણ ખાલી જગ્યા ટોર છે. તો ખૂબ જ સરળ MCQ. તમને 4 ઓપ્શન આપ્યા છે. ઉકેલ તરીકે ઓપ્શન A આવશે. પણ સૌથી પહેલા તમારે બે પ્રવાહીના મિશ્રણનું બાષ્પ દબાણ શોધવું હોય તો મિશ્રણના બાષ્પ દબાણ માટે આપણી પાસે મિશ્રણનું કુલ બાષ્પ દબાણ P બરાબર P0 એક ઘટકનું મૂળ બાષ્પ દબાણ ગુણ્યા એનો મોલ અંશ વત્તા બીજા ઘટકનું મૂળ બાષ્પ દબાણ અને એનો મોલ અંશ ગુણાકારમાં એ બંનેનો સરવાળો કરો. કારણ કે આ બંને મૂલ્ય જે છે એ પોતાના આંશિક દબાણના મૂલ્યો છે. સો ધેટ કે આપણે સૌથી પહેલાં કુલ મોલ 3 વત્તા 2, કારણ કે પીના 3 મોલ છે, ક્યુના 2 મોલ છે, 3 વત્તા 2 એટલે 5 થશે. અને તેથી પી ઘટકનો મોલ અંશ XP બરાબર પી ઘટકના મોલ છેદમાં કુલ મોલ. પી ઘટકના મોલ 3 છે તો 3/5 અને ક્યુ ઘટકનો મોલ અંશ XQ બરાબર તો ક્યુ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો ક્યુ ઘટકના મોલ 2 છે એટલે 2/5 થશે. તેમજ બાષ્પ દબાણ તો પી ઘટકનું મૂળ બાષ્પ દબાણ 80 ટોર આપેલું છે. એવી રીતે ક્યુ ઘટકનું મૂળ બાષ્પ દબાણ જેને P0Q કહેવાશે તો એ 60 ટોર આપેલું છે. તો આ સૂત્રની અંદર આપણે ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ તો P0P 80 ગુણ્યા પી ઘટકનો મોલ અંશ 3/5 વત્તા 60 ગુણ્યા 2/5. તો અહીં છેદ ઉડશે 16×5 એટલે 16 ગુણ્યા 3 એટલે 16×3 = 48. અહીં છેદ ઉડશે 12×5 60 એટલે 12 ગુણ્યા 2 એટલે 24. સરવાળો કરીએ તો 72 ટોર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ MCQની અંદર આપણે એક ફેરફાર કરી અને એની ચર્ચા કરીએ છીએ કે જો ઉપરોક્ત પ્રશ્નમાં P અને Q બંનેના મોલ સરખા લેવામાં આવે, આના 2 મોલ તો આના પણ 2 મોલ એવી રીતે લેવામાં આવે તો લખ્યું છે કે ઉપરોક્ત પ્રશ્નમાં P અને Q ના 2 મોલ મિશ્ર કરવામાં આવ્યા હોય એટલે કે મિશ્ર કર્યા હોય તો બંને ઘટકોના મોલ અંશ તો 2 મોલ 2 મોલ એટલે 4 થશે. તો 2/4 એટલે 1/2, 2/4 એટલે 1/2 એટલે બંને ઘટકો
ના મોલ અંશ XP અને XQ એ 1/2 થશે. તો આ સ્થિતિમાં અહીંયા 1/2 આવશે, અહીંયા પણ 1/2 આવશે. એટલે 80 ગુણ્યા 1/2 વત્તા 60 ગુણ્યા 1/2, 40 વત્તા 30, તો જવાબ 70 આવ્યું. હવે ધારો કે તમને અહીંયા પ્રશ્નમાં 2 મોલ પ્રશ્ન પૂછ્યું, 2 મોલથી, પરંતુ ઓપ્શન આના આ જ આપ્યા છે. જવાબ 70 ટોર આવે છે, પણ 70 ટોર ઓપ્શન આપ્યો નથી, તો તમે 72 ટોર એવો જવાબ પસંદ કરશો. એનું રીઝન, તમે અહીંયા 68 ટોર જવાબ પણ પસંદ કરી શકો છો, પણ સામાન્ય રીતે દ્રાવણ એ મિશ્ર થાય અને એનું બાષ્પ દબાણ જે છે એ વધે એવી શક્યતાઓ વધારે હોય છે. સો ધેટ કે આપણે 72 ટોર પસંદ કરી શકીએ. જો તમને સ્પેશિયલ કન્ડિશન આપી હોય કે ઋણ વિચલન દર્શાવે છે, તો તમે 68 ટોર પસંદ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચોથો MCQ તમને આપ્યો છે, 1 મોલ ના જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હશે. આ 1 મોલના જલીય દ્રાવણનો અર્થ થાય 1 મોલલ સાંદ્રતાના જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હશે. તો એના તમને 4 ઓપ્શન આપ્યા છે, 0.009, 0.018, 0.027 અને 0.036. તો ફર્સ્ટ ઓફ ઓલ કે એનો ઉકેલ બી છે, પણ તમને મોલર સાંદ્રતા, નોર્માલિટી સાંદ્રતા, આવી કોઈ પણ પ્રકારની જે સાંદ્રતા છે એ સાંદ્રતાની મૂળભૂત વ્યાખ્યા એટલે કે એનો મૂળભૂત અર્થ આવડતો હોય તો આ પ્રકારના જે MCQ છે એ સરળતાથી સોલ્વ કરી શકાય છે. જેમ કે મેં અહીં લખ્યું છે કે 1 મોલલ સાંદ્રતાના જલીય દ્રાવણનો અર્થ. તો 1 મોલલ સાંદ્રતાના જલીય દ્રાવણનો અર્થ મેં લખ્યો છે કે 1 મોલલ સાંદ્રતા મતલબ કે 1 મોલ પદાર્થને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કર્યો હોય. હવે આ અર્થને અનુરૂપ આપણે વિચારીએ તો પદાર્થ એટલે કે દ્રાવ્ય પદાર્થના મોલ તો એક જ છે, લખ્યું છે. આથી દ્રાવ્ય પદાર્થનો મોલ 1 થશે અને દ્રાવક તરીકે પાણી છે એટલે દ્રાવકના મોલ તો વજન ભાગ્યા આણ્વીય દળ. હવે દ્રાવક પાણી છે, વજન 1000 ગ્રામ છે, તો 1000 ભાગ્યા 18 એટલે 55.55 થશે. તો કુલ મોલ થયા 1 ગુણ્યા 55.55 એટલે 56.55. તો દ્રાવ્યનો મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવ્યના મોલ 1 છે, કુલ મોલ 56.55 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ 0.01768. તો આપણે 0.01768 જે છે, તો 8 અને 6 ને કેન્સલ કરીએ તો આ જે 7 છે એની બદલે 8 લખી શકીએ, એટલે જવાબ આપણે 0.018 એવું થઈ શકે. હવે પ્રશ્ન છે કે 1/56.55 જે છે એ કેલ્ક્યુલેટરથી કરીએ તો આ જવાબ આવે છે. તો આપણી પાસે જે ઓપ્શન છે એમાંથી બી ઓપ્શન આપણે પસંદ કરી શકીએ છીએ. પણ હવે એની આશરે જે ગણતરી છે એ આપણે અહીંયા દર્શાવેલી છે કે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ફોરએવર 1000/18 કરશો તો 55.55 થશે, 100/18 કરશો તો 5.55 એવું થશે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મેં એનો જ ઉપયોગ કર્યો છે, 1000/18 બરાબર 55.55. મેં કીધું યાદ રાખી લો. તો આનો અર્થ એવો થાય કે હું આનું વ્યસ્ત કરું એટલે 1/55.55 કરું તો અહીંયા વ્યસ્ત થઈ જશે 18/1000 એટલે કે 0.018. એટલે 1/55.55 છે, પણ આપણને અહીંયા 1/56.55 આપ્યું છે. તો મેં અહીંયા એવું કીધું છે કે જો તમે 1/56.55 કરો એટલે છેદ વધ્યો કહેવાય. તો છેદ વધશે તો આ ગુણોત્તરનું મૂલ્ય જે છે એ 0.018 કરતાં ઘટશે. એટલે 1/56.55 એ તમને 0.018 કરતાં ઓછું મળશે. એટલે કે મેન્યુઅલી આપણને ખબર પડશે કે 55.55 અને 56.55 એમાં બહુ મોટો ડિફરન્સ નથી. એટલે લગભગ આપણે એ મૂલ્યને 0.018 તરીકે પણ લઈ શકીએ. એટલે લખ્યું છે, પરંતુ 55.55 અને 56.55 એ નજીકના જ મૂલ્યો હોવાથી 1/56.55 છે એને પણ નિયરલી 0.018 લઈ શકાય. સો ધેટ કે આપણે આ પ્રકારે બી ઓપ્શન એને પસંદ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો MCQ છે, મંદ એસિડ HX નું 0.5 મોલલ જલીય દ્રાવણ 20% આયનીકરણ થયેલું છે. જો પાણીનો KF 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો દ્રાવણનું ઠાર બિંદુ ખાલી જગ્યા અંશ સેલ્સિયસ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ્રાવણનું ઠાર બિંદુ પૂછ્યું છે. ઠાર બિંદુ અવનયન પણ પૂછી શકે છે.
તો અહીં અંશ સેલ્સિયસમાં આપણે જવાબ લાવવાનો છે. 4 ઓપ્શન આપેલા છે અને મેં ઉકેલ તરીકે ડી લખેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ દ્રાવણનું ઠાર બિંદુ શોધવા માટે આપણે દ્રાવણના ઠાર બિંદુનું અવનયન શોધવું પડે, ડેલ્ટા ટીએફ શોધવું પડે. તો ડેલ્ટા ટીએફનું સૂત્ર છે ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મોલાલિટી સાંદ્રતા તો 0.5 મોલલ એવું આપી જ દીધેલું છે. કેએફનું મૂલ્ય પણ તમને 1.86 એકમ આપી દીધેલું છે. હવે આપણે આઈ શોધવું પડે. તો આઈ શોધવા માટે આપણે શું કરીશું? તો તમને 20% આયનીકરણ થતું હોય એવું આપ્યું છે. રકમની અંદર લખ્યું છે કે 20% આયનીકરણ થયેલું છે. હવે 20% આયનીકરણ થતું હોય તો વિયોજન અંશ આલ્ફા બરાબર વિયોજનના ટકા ભાગ્યા 100 એટલે 0.2. આ થયું વિયોજન અંશ આલ્ફા. હવે મંદ એસિડ અથવા નિર્બળ એસિડ માટે આવી રીતે પ્રતિવર્તી વિયોજન હોય છે. પ્રારંભિક મોલ 1 વિચારીએ અથવા પ્રારંભિક સાંદ્રતા 1 મોલર વિચારીએ ત્યારે H+ અને X- ની સાંદ્રતા 0 હોય. પરંતુ જો વિયોજન અંશ આલ્ફા હોય તો સંતુલને આ 1 - આલ્ફા હોય અને આ આલ્ફા હોય. તો આલ્ફાનું મૂલ્ય 0.2 છે એટલે આ 1 - આલ્ફાના સંદર્ભમાં 1 - 0.2 અને આ 0.2 જ થશે. એટલે આ 0.8 અને આ 0.2 છે. તો કુલ મોલ સંખ્યા છે અને કુલ સંખ્યા કણોની મોલ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે ભણી ચૂક્યા છો. તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એમાં આપણે દ્રાવણમાં હાજર સંખ્યા કણોના મોલની જરૂર પડે છે. એટલે આપણે અહીં દ્રાવણના સંતુલને દ્રાવણમાં કુલ સંખ્યા કણોના મોલ શોધીએ તો એને જ આપણે વોન્ટ ઓફ અવયવ આઈ કહીએ છીએ. એટલે મેં અહીં લખી દીધું છે સંતુલને દ્રાવણમાંના કુલ સંખ્યા કણોના મોલ ઇઝ ઇક્વલ ટુ વોન્ટ ઓફ અવયવ આઈ ઇઝ ઇક્વલ ટુ 0.8 વત્તા 0.2 વત્તા 0.2. એટલે એનો જવાબ આવ્યો 1.2. એટલે આપણે ડેલ્ટા ટીએફના સૂત્રની અંદર એપ્લાય કરીએ 1.2 ગુણ્યા 1.86 ગુણ્યા 0.5 તો એનો સીધો જ જવાબ છે 1.116, જેને આપણે 1.12 પણ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી સહેલી છે. 0.5 ગુણ્યા 1.2 છે 12 × 60. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 0.6 થાય. 1.86 ગુણ્યા 0.6 કરીએ તો ગુણાકાર આપણને 1.116 મળશે. હવે જલીય દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એ જાણતા હોવા જરૂરી છે કે TF તો જલીય દ્રાવણનું ઠાર બિંદુ બરાબર T0F પાણીનું ઠાર બિંદુ અને માઇનસ ડેલ્ટા TF તો જે આપણે શોધ્યું છે. તો પાણીનું ઠાર બિંદુ 0°C છે અને માઇનસ આ જે ડેલ્ટા TF મળ્યો એનો એકમ કેલ્વિન પણ લઈ શકાય, એનો એકમ 0°C પણ લઈ શકાય. કારણ કે ડેલ્ટા TF માટે તમે કેલ્વિન અથવા °C બેમાંથી ગમે તે એકમ લેશો, આ મૂલ્ય બદલાશે નહીં. ડેલ્ટા TFની વાત છે. એટલે ડેલ્ટા TF અને ડેલ્ટા TB બંને માટે આ સત્ય છે, જેને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ફરીથી બોલું છું, ડેલ્ટા TF અથવા ડેલ્ટા TB માટે મૂલ્ય એ કેલ્વિન અથવા °C બેમાંથી ગમે તે એકમમાં આપણે લઈ શકીએ છીએ, પણ આ મૂલ્ય બદલાતું નથી. એકમ કેલ્વિન રાખીએ કે °C રાખીએ. સો ધેટ કે પાણીનું ઠાર બિંદુ 0°C છે, માઇનસ 1.12 કરીએ એટલે આપણો જવાબ આવશે ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ માઇનસ 1.12°C. એટલે અહીં માઇનસ ડી ઓપ્શન છે, માઇનસ 1.12°C. હવે એ જ વસ્તુ જો હું કેલ્વિનમાં વિચારું તો પાણીનું ઠાર બિંદુ 0°C ને બદલે 273 કેલ્વિન. તો 273 કેલ્વિન એમાંથી માઇનસ 1.12 કેલ્વિન. °C છે એ જ કેલ્વિન છે કારણ કે ડેલ્ટા છે. તો માઇનસ 1.12 કરું તો મને જવાબ મળશે TF એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ 271.88 કેલ્વિન. પણ એ સંજોગોમાં તમને અહીંયા કેલ્વિનમાં ઓપ્શન આપેલા હોય અને અહીંયા કેલ્વિનમાં પ્રશ્ન પૂછેલો હોય. તો અહીં તમને ઓપ્શન આ આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અન્ય એક સૂત્ર મુજબ પણ આપણે વિચારી શકીએ. આપણે આલ્ફા આ પ્રમાણે જે શોધ્યો છે, બરાબર છે, આઈનું મૂલ્ય જે આ પ્રમાણે શોધ્યું છે આપણે, એના બદલે વિયોજન અંશ આલ્ફા, કારણ કે HXનું વિયોજન થઈને H+ ને X- મળે છે, તો વિયોજન અંશ આલ્ફાનું આ સૂત્ર છે, યાદ રાખી લેજો.
આલ્ફા બરાબર આઈ -1/n-1. હવે આઈ એટલે શું? તો આઈ એટલે વોન્ટ ઓફ અવયવ આઈ. તો આપણે એને કરતા બનાવવો છે, તો આઈ -1 n-1 છેદમાં છે અને આલ્ફા સાથે ગુણાકારમાં લઈ લીધા. તો આઈને કરતા બનાવવા માટે -1 ને જમણી બાજુ લઈ ગયા, તો આઈ બરાબર 1 પ્લસ આલ્ફા કૌંસમાં n-1. તો hx માટે n બરાબર 2. હવે આ n શું છે? તો અહીંયા મેં લખ્યું છે પ્રતિ અણુ વિયોજનથી ઉદ્ભવતી કુલ આયન સંખ્યા. તો તમે જોઈ શકો છો hx નો એક અણુ વિયોજન પામે તો h પ્લસ અને x માઇનસ આવા બે આયનો ઉદ્ભવે છે. એટલે વિયોજનથી ઉદ્ભવતા આયનોની સંખ્યા 2 થશે. એટલે n બરાબર 2 લખીએ તો 2 માંથી 1 જાય એટલે 1 ગુણ્યા 0.2 એટલે 0.2 ગુણ્યા 1 એટલે 0.2 થશે. એક સૂત્રમાં છે જ, તો 1 વત્તા 0.2 એટલે i બરાબર 1.2. એવું આપણે ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ, કારણ કે JEE નીટમાં આપણે આ પ્રોસિજર ન કરીએ તો પણ ચાલે. આ પ્રોસિજર જે છે એ આપણને બોર્ડ એટલે કે NCERT બોર્ડ લેવલે શીખવાડવામાં આવેલી એ પ્રોસિજર છે. આ તો તમને યાદ આવે એટલા માટે મેં આ લખ્યું છે. બાકી તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો તમને ઠાર બિંદુ પૂછવામાં આવ્યું છે, બરોબર છે, અને તમને અહીંયા કેલ્વિનમાં મૂલ્યો આપવામાં આવ્યા છે. તો વાસ્તવમાં આના આ જ ઓપ્શન માટે ઠાર બિંદુ એ સાચા ઓપ્શન ધરાવતું નથી. પણ એવા સંજોગોમાં તમે ઠાર બિંદુ અવનયન શોધો છો અને એ જ ઠાર બિંદુ અવનયનના મૂલ્યને તમે ઓપ્શન તરીકે એટલે કે સાચા ઓપ્શન તરીકે પસંદ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલું છું કે જો તમને પ્રશ્ન પૂછવામાં ઠાર બિંદુ પૂછ્યું છે પણ ઓપ્શન તમને આ જ આપ્યા છે, તો વાસ્તવમાં ઠાર બિંદુ જે છે એ -1.12 થાય. પણ તમને કેલ્વિન એકમમાં ઓપ્શન આપ્યા હોય તો વાસ્તવમાં તમે ઠાર બિંદુ અવનયન જે મેળવ્યું છે એને ઓપ્શન તરીકે પસંદ કરી શકો છો. અને આ જે MCQ છે એના માટે તો -1.12 જ જવાબ સાચો રહેશે. છઠ્ઠો MCQ છે 68.5 ગ્રામ સુક્રોઝને 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને સુક્રોઝનું દ્રાવણ તૈયાર કરાય છે. સુક્રોઝનો મોલર ભાર તમને આપી દીધો છે 342 ગ્રામ પ્રતિ મોલ. ન આપ્યો હોય તો તમને યાદ હોવો જરૂરી છે. તો દ્રાવણનું ઠાર બિંદુ ખાલી જગ્યા મળશે. પાણી માટે KF નું મૂલ્ય તમને આપી દીધેલું છે. 4 ઓપ્શન આપ્યા છે. પ્રશ્નનો જવાબ અંશ સેલ્સિયસમાં માંગ્યો છે, એવું ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો અહીં ઉકેલ તરીકે એ ઓપ્શન સાચો છે એવું દર્શાવેલું છે. તો આપણે મેં કીધું એ જ પ્રમાણે આગળના MCQનું સોલ્યુશન કર્યું એમાં કે તમને દ્રાવણનું ઠાર બિંદુ પૂછ્યું છે, પણ સૌથી પહેલાં તો તમારે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF છે એને જાણવું પડે. અને ડેલ્ટા TFનું જે સૂત્ર છે એ ડેલ્ટા TFનું સૂત્ર એ આ છે, ડેલ્ટા TF બરાબર I × KF × M. પણ M એટલે મોલાલિટી સાંદ્રતા, અને મોલાલિટી સાંદ્રતાના સ્થાને આપણે 1000 ગુણ્યા W2/M2 ગુણ્યા W1 આ લખી શકીએ. એટલે ડેલ્ટા TFનું સૂત્ર આ થયું. પરંતુ અહીંયા જો જે આપ્યું છે એના આધારેની માહિતી, સુક્રોઝ એ વિદ્યુત અવિભાજ્ય હોવાથી, સુક્રોઝ એટલે ખાંડ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નથી, એટલે મેં લખ્યું છે સુક્રોઝ વિદ્યુત અવિભાજ્ય હોવાથી આઈનું મૂલ્ય 1 રહેશે. વિદ્યાર્થી મિત્રો NCERT બોર્ડ લેક્ચર જે છે એમાં તમે વોન્ટ ઓફ અવયવ આઈ વિશે ભણ્યા છો અને એમાં સ્પષ્ટીકરણ થયેલું જ છે કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થો કે જેનું સુયોજન કે વિયોજન કશું જ થતું નથી અને એના માટે આઈનું મૂલ્ય 1 રહેશે. તેમજ સુક્રોઝનું વજન તમને રકમની અંદર વજન 68.5 ગ્રામ આપેલું છે. સુક્રોઝનું આણ્વીય દળ 342 ગ્રામ પ્રતિ મોલ છે અને પાણીનું દળ એ 1000 ગ્રામ આપેલું જ છે. આપણે કિંમતો એપ્લાય કરીએ તો આપણને જવાબ મળે છે 0.372. મેં કીધું એ પ્રમાણે ડેલ્ટા TF છે માટે આ જે છે મૂલ્ય એને કેલ્વિન અથવા અંશ સેલ્સિયસ બેમાંથી કોઈ પણ એકમ આપણે દર્શાવી શકીએ. હવે જલીય દ્રાવણનું ઠાર બિંદુ, તો આપણે અગાઉના MCQમાં જે સૂત્ર જોયું એ જ ઠાર બિંદુ, દ્રાવણનું ઠાર બિંદુ TF બરાબર પાણીનું ઠાર બિંદુ માઇનસ ઠાર બિંદુ અવનયન. તો પાણીનું ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ છે. અંશ સેલ્સિયસની વાત કરીએ એટલા માટે આપણે 0 અંશ સેલ્સિયસ લીધું છે. -372 જે આપણને ડેલ્ટા TF મળ્યો છે એ અંશ સેલ્સિયસમાં, એટલે દ્રાવણનું ઠાર બિંદુ TF એ -0.372 અંશ સેલ્સિયસ મળે છે. એટલા માટે આપણો ઓપ્શન થશે એ. પણ એ જ વસ્તુ કેલ્વિનમાં આવશે તો 273 પાણીનું ઠાર બિંદુ છે, 273 કેલ્વિન, અને એમાંથી 0.372 કેલ્વિન બાદ કરવા પડે
તમે અહીંયા ફરીથી જોઈ લેજો, મેં ખાલી એકમ જ બદલ્યા છે, મૂલ્ય એનું એ જ છે કારણ કે ડેલ્ટા ટીએફ છે. તો 272.628 મળે છે, જેને આપણે 272.63 કેલ્વિન પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં લખ્યું છે, યાદ રાખો મોલાલિટી સાંદ્રતા બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા. મોલ કોના? તો દ્રાવ્યના. કિલોગ્રામ કોના? તો દ્રાવકના. તો તમે જોઈ શકો છો કે સુક્રોઝના મોલ, તો તમને સુક્રોઝનું વજન આપ્યું છે 68.5 ગ્રામ અને એનું આણ્વીય દળ 342 ગ્રામ છે. તો હું 68.5 ગ્રામ ભાગ્યા 342 છે એને નિયરલી 1/5 ગણી શકું. અને એ જે છે તમે કરી શકો છો, અહીંયા સિમ્પલ ગણતરી છે. તો નિયરલી 1/5 એટલે 0.2 ગણી શકાય. તમે જોઈ શકો છો કે આ 3 દુ 6 છે, આ 4 દુ 8 છે, તો આ 2 દુ 4 માની લઈએ તો નિયરલી 0.2 થઈ જશે. એટલે આ ગુણોત્તરનું મૂલ્ય નિયરલી 0.2 છે, એટલે સુક્રોઝના મોલ નિયરલી 0.2 મોલ થાય. તો હું અહીંયા 0.2 લખું અને પાણી 1000 ગ્રામ આપ્યું છે. 1000 ગ્રામનો મતલબ 1 કિલોગ્રામ થાય, એટલે 0.2 ભાગ્યા 1 એટલે ડેલ્ટા ટીએફના સૂત્રમાં આઈનું મૂલ્ય 1, કેએફનું મૂલ્ય 1.86 અને મોલાલિટી સાંદ્રતા જે છે એ 0.2 થઈ જશે. એટલે 0.2 એટલે આ ગુણાકાર એ 0.372 આવે છે. એટલે ડેલ્ટા ટીએફનું મૂલ્ય 0.372 આપણે આ રીતે પણ મેળવી શકીએ છીએ. આશરે ગણતરી છે વિદ્યાર્થી મિત્રો. આ ગણતરી જે છે એ કેલ્ક્યુલેટરથી કરો તો પણ આ થશે અને આશરે ગણતરી કરશો તો પણ આ થશે. તો 0.372 મળે છે. તો એના આધારે પણ તમે દ્રાવણનું ઠાર બિંદુ શોધી શકો છો. ત્યાર પછીનો MCQ છે નંબર 7. પાણીનો ઠાર બિંદુ અવનયન અચળાંક 1.86 કિલોગ્રામ પ્રતિ મોલ છે. જો 5 ગ્રામ Na2SO4 ને 45 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઠાર બિંદુ ઘટીને -3.82 થતું હોય તો વોન્ટ ઓફ અવયવ આઈ શું હોય? તો તમને 4 ઓપ્શન આપ્યા છે અને ઉકેલ તરીકે મેં બી લખેલું છે. તમે જોઈ શકો છો કે વોન્ટ ઓફ અવયવ આઈ શોધવો હોય તો આપણી પાસે સૂત્ર આ છે, ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. એમ એટલે મોલાલિટી સાંદ્રતા, અને મોલાલિટી સાંદ્રતાના સ્થાને આપણે 1000 ગુણ્યા W2/M2 ગુણ્યા W1 લખી શકીએ. એટલે આપણે આ સૂત્રને ફોકસિંગ કરીએ એમાં આપણને કેએફ, ડેલ્ટા ટીએફ, W2, M2 અને W1 આટલી કિંમતો આપી હોય એટલે આપણે આઈને કરતા બનાવી શકીએ. તો સૌથી પહેલું, જો જલીય દ્રાવણનું ઠાર બિંદુ ઘટીને -3.82 થતું, એનો મતલબ કે આ ઠાર બિંદુ જ છે. અને જો આ ઠાર બિંદુ છે તો ડેલ્ટા ટીએફનું મૂલ્ય 3.82 થશે. કારણ કે ઠાર બિંદુનું સૂત્ર જે છે અથવા ડેલ્ટા ટીએફનું સૂત્ર છે એ શું છે? તો પાણીનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. તો પાણીનું ઠાર બિંદુ 0 છે, 0 માઇનસ -3.82 કરીએ આ પ્રમાણે કે ડેલ્ટા ટીએફ બરાબર 0°C -3.82°C. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણને કિંમત મળશે 3.82. એટલે ડેલ્ટા ટીએફનું મૂલ્ય એ 3.82°C થશે. સો ધેટ કે આપણે ડેલ્ટા ટીએફ જ લઈ લઈશું પણ 3.82 લઈશું. તેમજ કેએફનું મૂલ્ય આપણે રકમમાં આપેલું છે અથવા MCQમાં આપેલું છે. ઉપરાંત Na2SO4નું દળ 5 ગ્રામ આપેલું છે અને Na2SO4નું આણ્વીય દળ એ આપણને શોધતા આવડવું જરૂરી છે. સોડિયમ, સલ્ફર અને ઓક્સિજનના પરમાણુય દળ ખબર હોવા જરૂરી છે, જેના આધારે આપણે એને શોધી શકીએ. ડેલ્ટા ટીએફનું આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. આઈને કરતા બનાવીએ તો વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર ડેલ્ટા ટીએફ ઇન્ટુ M2 ઇન્ટુ W1 અપોન KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2. તો KFનું મૂલ્ય 1.86 છેદમાં આપણે એપ્લાય કર્યું છે 1000 અને W2નું મૂલ્ય 5 એપ્લાય કર્યું છે. ડેલ્ટા ટીએફનું મૂલ્ય 3.82 જે છે એ જ. M2નું મૂલ્ય 142 અને W1નું 45. તો આપણને આ કિંમત મળશે 2.6247, જે આશરે 2.63 પણ લખી શકાય. તો એ મૂલ્ય આપણને બી ઓપ્શનમાં આપેલું છે એટલે આપણો જવાબ થશે બી. હવે આની આશરે ગણતરી કઈ રીતે થશે? વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આશરે ગણતરી શીખવાડી રહ્યા છીએ
આના પછીના લેક્ચરમાં કદાચ આપણે આશરે ગણતરી ન પણ શીખવાડીએ, પરંતુ એ જે આશરે ગણતરીઓ કરવી પડે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ કિંમતો એપ્લાય કરી છે એની જ વસ્તુ આપણે અહીંયા લખી છે. મેં 3.82 ભાગ્યા 1.86 આ વેલ્યુ એને આશરે 2 લીધી છે, પણ વાસ્તવમાં એ 2 કરતાં મોટી આવે, પણ એટલી બધી મોટી નોંધનીય નથી એટલે મેં આશરે 2 લીધી છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આને જો 3.8 માનીએ અને આને 1.8 માનીએ તો 18 દુ 36 થાય, તો 36ને બદલે અહીંયા 38 આપ્યા છે, એટલે 2 કરતાં મોટી વેલ્યુ આવે પણ ખૂબ મોટી વેલ્યુ નહીં આવે, એટલે આપણા માટે આપણે 2 જ લખ્યા છે. 142 એઝ ઇટ ઇઝ, 1000 છેદમાં છે એઝ ઇટ ઇઝ, 45 ભાગ્યા 5 છે એને 9 લખ્યા છે. હવે તમે જોઈ શકો છો કે 142 ગુણ્યા 2 એને મેં આશરે જ લખેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. 142 ગુણ્યા 2 છે એને આપણે 284 ડાયરેક્ટ લખી શકીએ છીએ, ગુણ્યા 9 એઝ ઇટ ઇઝ, ભાગ્યા 1000 છે. હવે 284 ભાગ્યા 1000 એને 0.284 લખી શકાય, ગુણ્યા 9 છે. હવે જો હું અહીંયા 10 વિચારું તો 10 ગુણ્યા 2.84 એનો 0.284 એનો જવાબ 2.84 આવે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, મારે અહીંયા 10 વિચારવાના છે. હું 10 વિચારીશ તો જ 2.84 જવાબ થશે, પણ 9 છે એટલે 2.84 કરતાં તો જવાબ ઓછો જ આવશે, એટલે આ ગુણાકારનું મૂલ્ય એ 2.84 કરતાં ઓછું આવશે. તો 2.84 થી નજીકનું મૂલ્ય આ 4 ઓપ્શન પૈકી આ એક જ છે. 2.84 થી નજીકનું અને 2.84 થી નાનું હોય એવું આ એક જ મૂલ્ય છે, એટલે આપણે આશરે ગણતરીથી પણ આપણે આ ઓપ્શન પસંદ કરી શકીએ છીએ. 8મો MCQ છે, જો કોઈ દ્રાવણનું ઠાર બિંદુ -0.186° તથા KFનું મૂલ્ય તમને 1.86° કિલોગ્રામ પ્રતિ મોલ આપ્યું છે, કેબીનું મૂલ્ય તમને 0.512° કિલોગ્રામ પ્રતિ મોલ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો તમે NCERT લેક્ચરમાં ભણેલા છો, KF અને KB એના એકમો સરખા હોય. કોઈ એક જ દ્રાવક માટે KF અને KBના મૂલ્યો જુદા હોય પરંતુ એકમ તો સરખા જ હશે, તો ઉત્કલન બિંદુમાં થતો વધારો ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે અને જે પણ મૂલ્યો આપ્યા છે એનું એકમ અંશ સેલ્સિયસમાં જ આપેલો છે. ઉકેલમાં મેં લખ્યું છે C, પણ કેવી રીતે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ સંબંધથી આપણે પરિચિત છીએ, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M. જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાત હોય તો સૂત્ર આવું થશે, ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M અને ડેલ્ટા TB બરાબર I ઇન્ટુ KB ઇન્ટુ M. પરંતુ એકનો એક જ પદાર્થ જે છે એના દ્રાવણ માટે લખ્યું છે, આથી એક જ દ્રાવણ માટે હું એમને કરતા બનાવું અથવા તો I ઇન્ટુ એમને ત્યાં રાખું, KF ને છેદમાં લઈ લઉં. એવી રીતે I ઇન્ટુ એમને ત્યાં રાખું, KB ને છેદમાં લઈ લઉં. તો અહીંયા થશે IM બરાબર ડેલ્ટા TF અપોન KF, IM બરાબર ડેલ્ટા TB અપોન KB. વિદ્યાર્થી મિત્રો ધારો કે બંને પદાર્થ મતલબ એકનો એક પદાર્થ વિચારવાનો છે. ધારો કે પદાર્થ NaCl છે, તો NaCl માટે I નું મૂલ્ય તો એકનું એક જ રહેશે. પછી એની અંદર પદાર્થ NaCl દ્રાવ્ય કર્યો છે તો દ્રાવણ એકનું એક છે એટલે મોલાલિટી સાંદ્રતા પણ એકની એક રહેશે, એટલે તમે IM ને કરતા બનાવી શકો છો. અને એવા સંજોગોમાં આપણને આ પરિણામ મળશે, એટલે લખ્યું છે આથી એક જ દ્રાવણ માટે મેં I નો ઉલ્લેખ કર્યો છે તો IM, I નો ઉલ્લેખ નથી કર્યો તો એવા સંજોગોમાં મોલાલિટી બરાબર ડેલ્ટા TF અપોન KF બરાબર ડેલ્ટા TB અપોન KB. તો હવે આપણે આ ડેલ્ટા TF અપોન KF બરાબર ડેલ્ટા TB અપોન KB આ જે સંબંધ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે આગળ એનો ઉપયોગ કર્યો છે, ડેલ્ટા TB ને કરતા બનાવ્યો એટલે KB છે ડેલ્ટા TF સાથે ગુણાકારમાં અને KF ભાગાકારમાં એઝ ઇટ ઇઝ, એટલે આપણને આવું એક સૂત્ર મળ્યું. હવે એની અંદર આપણે KF, ડેલ્ટા TF અને KB આ મૂલ્યોને આપણે એપ્લાય કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણને દ્રાવણનું ઠાર બિંદુ આપ્યું છે -0.186°C. તો એ જે ઠાર બિંદુ આપણને આપ્યું છે એના આધારે આપણે ડેલ્ટા TF એ 0.186°C લઈ શકીએ છીએ. આ સૂત્ર જે છે એ પાણીનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ, તો પાણીનું ઠાર બિંદુ 0
અને દ્રાવણનું ઠાર બિંદુ તમને -0.186 આપેલું જ છે, તો એ પ્રમાણે આપણને ડેલ્ટા TF એ 0.186 સેલ્સિયસ મળશે. કિંમતો આપણે એપ્લાય કરી છે તો આપણને કિંમત મળશે 0.0512. તો એ ઓપ્શન છે સી. એટલા માટે આપણે અહીંયા ઉકેલમાં સી ઓપ્શન લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી સરળ છે એટલે આમાં આશરે ગણતરીની જરૂર નથી. આમ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ 0.0512 સેલ્સિયસ થશે. 9મો MCQ છે. જો 12 ગ્રામ આલ્કલાઇન અર્ધધાતુ તત્વ 14.8 ગ્રામ નાઇટ્રાઇડ આપે છે તો ધાતુનું પરમાણ્વીય દળ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, એમાં 4 ઓપ્શન જે આપ્યા છે, આ પ્રકારના MCQ એ ખરેખર ખૂબ જ વિચારવા લાયક હોય છે, કારણ કે બધી પાયાની માહિતીઓ આપણને જો ખબર હોય તો આ સરળતાથી આવડે એવા MCQ છે. ઉકેલમાં સી છે, પરંતુ સૌથી પહેલી મેં માહિતી લખેલી છે. વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા મેં જે પણ માહિતી લખેલી છે આ બધી જ માહિતીઓ તમને ખ્યાલમાં આવે એટલા માટે લખેલી છે. બાકી પ્રેક્ટિકલી જ્યારે આપણે એક્ઝામમાં MCQ સોલ્વ કરતા હોઈએ ત્યારે તો આપણે આ માહિતી ક્યાંય લખવાની દર્શાવવાની આવતી નથી. આપણે યુનિક આઈડિયાથી જ આપણે ફટાફટ આગળ વધી જવાનું હોય છે. ધારો કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વ, એનો સિમ્બોલ મેં કેપિટલ M લઈ લીધો છે. તેમજ કોઈ પણ સંયોજનમાં આલ્કલાઇન અર્ધધાતુ તત્વો દ્વિસંયોજક હોય, મતલબ કે એનો ઓક્સિડેશનાંક +2 જ હોય. આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જે છે એમાં મેગ્નેશિયમ, બેરિલિયમ, કેલ્શિયમ, આ બધા જે તત્વો છે બીજા સમૂહના તત્વો. તો નાઇટ્રાઇડ બનવાની જે પ્રક્રિયાનું સમીકરણ છે એ નીચે મુજબ દર્શાવી શકાય કે આ જે તત્વયુગ્મિતિ છે એ તત્વયુગ્મિતિ તમને ખ્યાલ હોવી જોઈએ કે 3m + n2 gives m3n2. બરાબર? આ પ્રકારના, કારણ કે આ જે બનશે એમાં નાઇટ્રોજન છે એ -3 ઓક્સિડેશન સ્થિતિવાળા હશે અને આલ્કલાઇન અર્ધધાતુ +2 ઓક્સિડેશન સ્થિતિવાળા હશે. એટલે આ પ્રકારના નાઇટ્રાઇડ સંયોજનો બનાવી શકે. મેં લખ્યું છે આ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે જે 3 મોલ વપરાશે અને સામે ધાત્વીય નાઇટ્રાઇડ સંયોજનો મળશે એ 1 મોલ મળશે. હવે આપણે ધારીએ છીએ, ધારો કે ધાતુનું પરમાણ્વીય દળ x ગ્રામ પ્રતિ મોલ છે, કારણ કે આપણો પ્રશ્ન એ છે કે ધાતુનું પરમાણ્વીય દળ કેટલું હશે. તો આપણે ધારી લીધું કે x ગ્રામ પ્રતિ મોલ એ ધાતુનું પરમાણ્વીય દળ છે. તો અહીંયા 3 મોલ ધાતુ વપરાય છે, એનો અર્થ એવો થશે 3 મોલ ધાતુ એટલે 3x ગ્રામ ધાતુ, કારણ કે x ગ્રામ પ્રતિ મોલ એનું પરમાણ્વીય દળ છે. 3 મોલ સંખ્યા છે તો 3 સાથે હું x ને ગુણીશ ત્યારે એટલું વજન ગ્રામમાં મળશે આપણને. તેમજ ધાત્વીય નાઇટ્રાઇડનું આણ્વીય દળ આપણે શોધીએ તો x 3 વખત લેવા પડશે અને નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 છે અને 2 વખત લેવું પડશે. તો આપણને ધાત્વીય નાઇટ્રાઇડનું આણ્વીય દળ મળશે 3x + 28 ગ્રામ પ્રતિ મોલ. તો આ પ્રક્રિયાની જે તત્વયુગ્મિતિ છે એ તત્વયુગ્મિતિને આધારે આપણે લખી શકીએ 1 મોલ ધાત્વીય નાઇટ્રાઇડ એટલે એના આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન ધરાવતું નાઇટ્રાઇડ સંયોજન, એટલે 3x + 28 ગ્રામ નાઇટ્રાઇડ. હવે આ પ્રક્રિયા સમીકરણ જે છે એ પ્રક્રિયા સમીકરણની તત્વયુગ્મિતિ પ્રમાણે વિચારીએ છીએ. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, કે ધાતુ 3 મોલ છે એટલે કે 3x ગ્રામ ધાતુ લેવામાં આવે ત્યારે આપણને 3x + 28 ગ્રામ નાઇટ્રાઇડ સંયોજન મળે. ફરીથી બોલું છું, 3x ગ્રામ ધાતુ લેવામાં આવે, આલ્કલાઇન અર્ધધાતુ 3x ગ્રામ લેવામાં આવે ત્યારે આપણને 3x + 28 ગ્રામ જેટલું નાઇટ્રાઇડ સંયોજન મળે છે. તો રકમમાં આપણને 12 ગ્રામ આલ્કલાઇન અર્ધધાતુ તત્વ આપી છે, તો 12 ગ્રામે કેટલું મળે? હવે આ જેટલું મળે એ જવાબ પણ આપણને 14.8 આપ્યો છે. તો ત્રિરાશિ પ્રમાણે 12 × 3x + 28 ભાગ્યા 3x બરાબર 14.8 એવું થશે ને. તો આપણે લખીએ છીએ 12 × 3x + 28. તો આ 3x + 28 ને કૌંસમાં લખ્યા છે અને ભાગાકારમાં 3x આવશે અને એનો જવાબ 14.8 એ આપણને રકમમાં આપેલો જ છે. હવે આપણે એની પણ ગણતરી કેવી રીતે સરળતાથી થાય, સાદુરૂપ કેવી રીતે સરળતાથી આપી શકાય એ ધ્યાનમાં લઈએ છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા છેદ ઉડી જશે, 4 × 12 એટલે 4 વધ્યા, 3x + 28 કૌંસમાં છે બરાબર 14.8 અને આ જે x વધ્યો છેદમાં એને 14.8 સાથે ગુણાકારમાં લઈ લીધો. ફરીથી જુઓ, છેદ ઉડશે, 4 × 12 એટલે 4 છે એ અહીંયા લખ્યા, કૌંસમાં 3x + 28 લખ્યા, પણ અહીંયા છેદમાં x બાકી રહેશે એને સામે લઈ જઈએ તો 14.8 સાથે ગુણાકારમાં લખ્યો.
હવે આ 4ને આપણે અંદર ગુણીએ છીએ, 4 તરી 12, એક્સ તો છે જ, 28 ગુણ્યા 4 એટલે 112 થાય, ગણતરી સહેલી છે, અને બરાબર સામે 14.8 એક્સ તો છે જ. હવે એક્સવાળા પદો બરાબરની સામસામેની બાજુએ છે, અહીંયા 14.8 મૂલ્ય મોટું છે અને 12 મૂલ્ય નાનું છે, એટલે 12 જે છે 12x એને જમણી બાજુ લઈ લઈએ એટલે 14.8માંથી બાદ થશે, એટલે 14.8x માઇનસ 12x એનો જવાબ આવશે 2.8x. એટલે આ જે છે 2.8x અને સામે જવાબ છે 112, એટલે 2.8x બરાબર 112. તો x બરાબર તો 112 ભાગ્યા 2.8. હવે 112 ભાગ્યા 2.8 નો જવાબ 40 થશે, એ આપણને અહીંથી ખબર પડે છે. તમે જોઈ શકો છો કે 28 ગુણ્યા 4 કરીએ તો 112 થયું. તો 28, 112 અને 4 આ ત્રણે ત્રણ છે એને એકબીજા સાથે સંબંધ છે. તો હવે 112 છેદમાં 28 કરીશ તો મને જવાબ શું મળશે? 4. પણ 112 છેદમાં 2.8 કરીશ તો જવાબ 40 મળશે. હું જે કહેવા માંગુ છું આવી રીતે છે. આપણે આ ગણતરીથી જોયું છે કે 4 ગુણ્યા 28 બરાબર 112 છે. તો હવે 112 છેદમાં હું 28 લાવીશ તો મને જવાબ 4 મળશે. તો છેદમાં પોઈન્ટ કરીશ તો અંશ જે છે એમાં એક શૂન્ય વધશે, ગુણાકારમાં 10 થશે, એટલે 40 જવાબ મળશે. એટલે આ પ્રમાણે આપણે સરળતાથી એ વિચારી શકીએ છીએ. એટલે 112 ભાગ્યા 2.8 એનો જવાબ 40 આવશે. આથી ધાતુનું પરમાણુય દળ 40 ગ્રામ પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, 10મો MCQ છે. FeCl3 નું જલીય દ્રાવણ કે જેની ઘનતા 1.1 ગ્રામ પ્રતિ મિલી છે, તમને ઘનતા આપેલી છે, તેમજ સાંદ્રતા 20% FeCl3 ધરાવે છે. એટલે કે તમને જે 20% સાંદ્રતા આપી છે, દ્રાવણની સાંદ્રતા આપી છે, તો આ દ્રાવણની મોલર સાંદ્રતા કેટલી હશે? FeCl3 નું આણ્વીય દળ તમને આપી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, જો આણ્વીય દળ ના આપ્યું હોય તો તમને Fe નું પરમાણુય દળ ખબર હોવી જોઈએ, ક્લોરીનનું પરમાણુય દળ ખબર હોવી જોઈએ. સો ધેટ કે FeCl3 નું આણ્વીય દળ તો અહીં તમને આપી દીધું છે 162, એનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય છે. એકમ આપ્યો નથી પણ એકમ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીં તમને 4 ઓપ્શન પણ આપેલા છે, જેમાં ઉકેલ તરીકે મેં ઓપ્શન C લખેલો છે. તો સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઘનતા પછી સાંદ્રતા 20%, એટલે વાસ્તવમાં એ જે સાંદ્રતા 20% FeCl3 ધરાવે છે એ શબ્દોનો અર્થ થશે કે દ્રાવણની સાંદ્રતા જે આપી છે એ પર્સન્ટેજ ઓફ W/W છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સાંદ્રતા 20%, 15%, XYZ%, તો એ સાંદ્રતાને આપણે પર્સન્ટેજ ઓફ W/W માનીશું. જો સ્પષ્ટ ઉલ્લેખ કરે કે વજન કદથી સાંદ્રતા, તો એને પર્સન્ટેજ ઓફ W/V માનવું જોઈએ. વજનથી ઉલ્લેખ કરે પણ ખરા, ન પણ કરે, સીધા આવી રીતે ટકા આપી દે તો આપણે એને પર્સન્ટેજ ઓફ W/W જ લઈશું. એ 20% છે. તેમજ દ્રાવણની ઘનતા આપેલી છે, એટલે કે પર્સન્ટેજ ઓફ W/W દ્રાવણની ઘનતા. આ બંને ઉપરથી જો મોલારિટી શોધવાની વાત થતી હોય તો આપણે દ્રાવણો ચેપ્ટરના JEE નીટના જે TTL લેક્ચર છે એ બીજા TTL લેક્ચરની અંદર આવું એક સૂત્ર આપેલું છે. તો મોલર સાંદ્રતા M બરાબર પર્સન્ટેજ ઓફ W/W સાંદ્રતા ગુણ્યા દ્રાવણની ઘનતા ગુણ્યા 10 ભાગ્યા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ. તો FeCl3 નું આણ્વીય દળ આપણને 162 આપેલું જ છે. કિંમતો એપ્લાય કરીએ તો 20 ગુણ્યા 1.1 ગુણ્યા 10 ભાગ્યા 162, તો 220 ભાગ્યા 162. હવે આ 220 ભાગ્યા 162 એને જો આપણે કેલ્ક્યુલેટરથી કરીએ છીએ તો આપણને જવાબ 1.358 મોલર એવી આપણને આન્સર મળશે. તો એ ઓપ્શન આપણી પાસે C જે છે એને નજીકનો છે. પણ આ જ વસ્તુને આપણે જો આશરે ગણતરી વિચારીએ છીએ તો એ આપણે આવી રીતે કરી શકીએ છીએ કે આ જે 220 ભાગ્યા 162 છે એમાં છેલ્લા અંકને આપણે જો કેન્સલ કરીએ તો એ નિયરલી 22/16 લખી શકાય. અને 22/16 છે એનો તમે મેન્યુઅલી ભાગાકાર કરશો તો પણ એનો જવાબ 1.4 થી નીચે જ આવશે, એ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. તો 1.4 થી નીચો જવાબ, તો આ તો 1.4 થી ઊંચો જવાબ છે. બાકીના જે છે એમાં આપણે જોઈ શકીએ તો 1.357 એ જ 1.4 થી નીચો જવાબ છે. આ બિલકુલ
એક પોઈન્ટમાં નથી, આ 0 પોઈન્ટમાં છે, 0.028, આ 0.163માં છે, એટલે આ બે ઓપ્શનને આપણે નકારી શકીએ છીએ. આ 1.4થી વધુ છે તો એ સંજોગોમાં આપણે ઓપ્શન સીને પસંદ કરી શકીએ છીએ. આ 22/16નો જે જવાબ છે, તમે 22/16 કરો તો આ 16 એકા 16. મેન્યુઅલ ગણતરી આપણી થોડી ઝડપી થવી જરૂરી છે. 22માંથી 16 બાદ કરીએ તો 6 આવશે. પોઈન્ટ અહીંયા રાખીએ તો 16, તમે 16 દુ 32, 16 તરી 48 ને 16 ચોક કરવા જશો તો 64ની જરૂર પડશે. તો 64 તો અહીંયા શક્ય નથી, એટલે 1.4 કરતાં ઓછો જવાબ આવશે. એવું મેં તમને જે સમજાવ્યું એના આધારે સમજાવ્યું કે 22/16 એનું મૂલ્ય 1.4 કરતાં ઓછું આવશે. આ પ્રમાણે તમે ગણતરીઓ કરી, આશરે ગણતરીઓ કરી અને ઓપ્શન પસંદ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.